ચતુદાન ભાઈ ઘણા બધા ઇતિહાસો બહુ આનંદ કરાવી. મને ખબર ન હતી અહીંયા પ્રોગ્રામ હતો ચતુદાનના ગામમાં. મને બોલાવ્યો કે એક મંદિર છે ભગત, તમારે ભજન કરવું હોય તો કબીર આશ્રમ. એકદમ પહેલાં હું જોઈતા આવું આવો વ્યવસ્થા, કારણ કે મારી જવાબદારી હતી મારી માની સેવા પૂરી થઈ, ભગવાન જૂટી લીધું. એટલે મેં કીધું હવે ભજન કરવું છે. છતાં આપણે જોઈ આવીએ જે ભૂમિ ઉપર આપણું લખેલું હશે અહીંયા ભજન થશે. એટલે ચતુદાન બાપુ મળ્યા, જબરદાન વરખાણ કરવી. મને કે તમને તો હું ઓળખું છું, પાલ બાપુ સાથે કથા મારો ઓછો. વાહ. મને કે મેં કીધું તો અહીંયા આજ પેટી છે ને? કીધું મને કે છે. તો મેં કીધું લઈ આવો ને, જબરદાનના ઘરે બે વાણી કરીએ, કામે આવીએ કે મારો પ્રોગ્રામ છે. તો મેં કીધું પ્રોગ્રામ છે તો ત્યાં આપણે સાંભળશું તમને. મારે સાંભળવું તો છે તમારા પાસે. સાંભળવા આવ્યા તો અમારા કચ્છના જૂના એવા બાબા ઉસ્તાદનો વચમાં કીધું કે વગાડવાવાળા તમારા કચ્છના. મને ડબલ આનંદ આવ્યો. તો કચ્છી મેં જો તો સ્પેર ટાયર, તમને ખબર નથી હું અહીંયા આવીશ, છતાં પણ જે ભગવાન ભીમનાથ ભગવતી મને આપ્યું છે એ તમારી આગળ રજૂ કરશું. બીજી એક વાત ચતુદાન બાપુ સારી કરી કે ખુશામત ન કરાય, પણ વખાણ તો દુશ્મન ના કરવા. તમે ન કરો તો અંદરથી નીકળી જાય. તમારે એમ થાય કે આ તો દુશ્મન છે, હું વખાણ ન કરું તો તમારા અંદર આત્મા બોલી જાય વાહ, એની તાકાત છે. પછી કીધું કે ખુશામત કરવી નહીં, કારણ કે અમારો એક ગઢવી હતો, થોડોક લાલચુ હતા. રાજ દરબારમાં ગયા, દરબારનું નામ હાલોજી. બધા કીધું કે આ ગઢવી આવ્યા છો તો બાપુના વખાણ કરો. બાપુ બહુ મહાન વ્યક્તિ હતા, અને ગઢવીને એમ થયું કે હું એને થોડોક વધારે બિરદાવું તો મને પૈસા વધારે મળશે. લાલચમાં પડી ગયો, અને ઓલાનો એટલો ગજો ન હતો. એટલે વખાણ ચાલુ કર્યો કે હાલો હલે મેરું ડોલે, બોરિંગ નજીલે ભાર, હારવે હાર હાલા ના કુંભથી તો કચલી. કહેવાનો મતલબ હાલોજી હાલે ને તો મેરું પર્વત ડોલવા લાગે. હાલો હાલે મેરું ડોલે, બોરિંગ નજીલે ભાર. બોરિંગ મતલબ શેષ નામ છે ને, ધરતીનું ધારણ કરે. એ ભાર નથી ચાલતો. હરવે હાર હાલા, તું હરવે હાલ નકા કુંભથી તો કચલી. કુંભ નામે આકાશ કચલી થઈ જશે. અને બધા તમે કેમ તાળીઓ વગાડી કચેરી આખી. ત્યારે રાજાને કીધું કે હવે ગઢવીને તમે કંઈ પ્રોત્સાહન આપો, તમારા આટલા બધા વખાણ કર્યા. તો કે ગઢવી આજે આવ્યા છે, એ થોડાક જવાના છે, જશે ત્યારે આપણે સન્માન કરશું. રાતના ગઢવી સૂતા, અને એવી જગ્યાએ સૂતા કે રાતના જ એના ઉપર છીપર આવીને એ પોતે મરી ગયા સવારમાં. એ વાણી છે, તમે ખોટા વખાણ કરો તો એનો બદલો એ મળે. સવારમાં ગઢવી જ મરી ગયો. એટલે ખુશામત તો ન જ કરાય, અને હોય એવો ન કહો તો પાપ લાગે. એ પણ ભેગું છે. જે હોય માણસ એને તમે એવી રીતે એનો ન કહો તો તમને પાપ લાગે. એટલે ચતુદાન બાપુ એવી રીતે કહેતા હતા. અને હું કલાકાર નથી, આ ઉસ્તાદને ખબર છે. ભગત માણસ શું કાલવાલા કરીએ. હલ અવાજ વાઈ રહ્યો થોડો ટેકો ડી જા. જય એવી બોલાવો
કે ભગવાન સોમનાથ ને ભીમનાથ ને ખબર પડે કે મારા છોરા કાંઈ કર્યું. બોલ સોમનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ કી, હનુમાનજી મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ચારણ આઈની, સર્વે ગ્રામ દેવતાઓની. મને હકોબા યાદ આવે છે. હકોબા કહે કે તમે દાયરામાં જાઓ તો ઓલા કે હાથ ઊંચા કરો, ઓલા કે તાળી વગાડો, ઓલા કે લાઈટ ચાલુ કરો. એ કે અમને ખબર નથી પડતી કે ડાયરામાં આવ્યા છે કે દાડી આવ્યા છે. સરસ્વત સ્નેહ જપો ગુણપતુલા ગપાય, ઈશ્વર ઈશ્વરે હે મને સદગત કરજો સહાય. કબીરો સુના છોડ દે બાદી, રખ દો ને સે પ્રી. एक दिन फना हो जाएगा. हे बाबा ये है अनंत की नारायण नारायण चारण हरि गुण चवासोनु और सदन चारण हरि गुण चवा सोनू और सुसन मठ भजी ले तू, अरे भाई भजी ले सोमनाथ नु नाम भजी ले तू नारायण. अरे भाई भजी ले नारायण
પિતા સુખ બાંધવ દોરા માતુ પિતા માતુ પિતા મત પિતા સુખ બંધવ દોરા કોઈ ન આવે કામ બારી તને કોઈ ન આવે કામ ભજી લે 4 વર્ષ પહેલા ભગવાને લાઈટ નાખી હતી ઉસ્તાદ કોરોનામાં આપણે જોતા હતા એક વિડીયો આવ્યો હતો દીકરી પલંગ ઉપર રાડો પાડતી હતી અને મા બાપ આમ જોતા હતા વળી દરવાજા આડા ઊભી રહે વળી આમ ત્યારે આપણે ખ્યાલ આવ્યો છેલ્લે અંત સમયે કોઈનો નથી એ જ ભગવાને લાઈટ નાખી પણ આપણે ન સમજ્યા વળી પાછા જે કોરોનાથી પહેલા જે હતા ને આપણે એ જ થઈ ગયા એટલે સંતો મહાપુરુષો આપણે જગાડે છે કે ભાઈ તું જાગ આમાં તને કોઈ ન આવે કામ ભજી લે તું નારાયણ નું નામ અથડામાં ભૂલી ગયા અંધુ થઈને અથડામાં ભૂલી ગયા ઘટઘટ સોની ઘટઘટ સોની દાસ સતા ભોળાનાથના સાનિધ્યમાં બેઠા છે ત્યારે શિવ સમાન દાદા નહીં
એ લજિયા મોરી રાખજો સોમનાથ લજિયા મોરી રાખજો શિવનંદી કે असवार लिखा है किस्मत में परदेश तुमको याद क्या करना जहाँ कोई नहीं है अपना अपना जहाँ कोई नहीं है अपना फरियाद क्या करना फरियाद क्या बट सोमनाथ तोरी जटा में ओ भीमनाथ तोरी जटा में बाती है गंगदारा हो डमरू की नाद बाजे कर में त्रिशूल दारा कर में त्रिशूल दारा भीमनाथ तोरी जटा में सोमनाथ तोरी जटा में बाती है મજા આવે છે
गिरिजा है सुखदासी यीशु के अदारा अरे काली काली दामिनी उजाला सोमनाथ तुरी जटा में बाती है गंगा આવા ફલિકાની કૃપા વિના કે જી આ સોમનાથની દયા ન થાય તો કઈ આપ તમે બેસી ન શકો કલિકાળમાં એ કૃપા વિના મુક્તિ મળે આશા કરું છું શું કામ કીધું ડીજી ભક્ત બ્રહ્માનંદ એટલા માટે કીધું થોડાક તમે નજીક જાઓ તો પરમાત્મા તમે 2 ડગલા હાલો ને સામે એ 4 ડગલા સામે આવે તો આપણે ક્યાં જઈએ છીએ એટલે કીધું છે આવા નિજ ભક્તન કે દુઃખ कैलाश में विहारा तेरी जटा में बोले
દિવસ જેમ કરશું છતાં પણ હું ગાઉં છું. મને ખબર છે કે જે જોવે એ મારું ખરાબ લાગતું જેવો બાપુ જેવો. હું એને ખરાબ નથી માનતો કારણ કે કુદરતી અવાજ આજે બેસી ગયો પણ હું વધારે તમારા ભેગું ગઈશ ને તો મારો રોગ તમને લાગી જશે. જેટલા મેં ખલકે જાગો જોગી દરે જા ને દહી કરે વખા જાગો જોગી દરે જા જાગો જોગી दे तो ही करे मखान तानु सेन गावे गुणगान तानु सेन सोमनाथ के गुण गाए आज तो हमारे भोलेनाथ आए હવે અમે ચાલણ છીએ એટલે ભજન આખી રાત ગાઈએ અને કદાચ માનવ એકાદ ચરજ ન બોલીએ તો અમને એમ થાય ભજન નથી કર્યા. કારણ ઘણા કહે કે ચારણો બધા વખાણ કરે છે માતાજીઓના, ખાલી વખાણ નથી. 3.5 દિવસ સૂરજનારાયણે જે આવડમાં રોક્યો એ બધો ભૂતકાળ થઈ ગયો, ઘણો સમય વીતી ગયો. આજની પબ્લિક કદાચ વિશ્વાસ ન કરે પણ આજની તારીખમાં તમને માતાજીના જો પરચા જો હોય તો અમારી સાથે હાલો. તમારી વાગડમાં 2-3 જગ્યાઓ એવી છે, અમારા કચ્છમાં એવી જગ્યા છે, કાઠિયાવાડમાં છે. આજની તારીખમાં રવમાં અમારા ચારણો રહેતા હતા. રવ ગામ જે રવેજી મંદિર ના હતા પણ આમ ખાલી સેપો હોય અને તરસોર હોય, સાંખી હોય, એના ઉપર જે શ્રદ્ધા હતી ને માણસોની આજે કરોડો રૂપિયાના મંદિર ઉપર નથી બાપ. એવા નિખાલસ બધા આત્માઓ હતી. તો અહીંયા ચારણ નેસ હતો, ગાયો હતી અને એક દુષ્કાળ પડ્યો અને ગાયો બીજે 3 દિવસ 2-3 ગાયો મરી જાય. એક દુષ્કાળ અને બીજી ઠંડીની સિઝન ઉતરાતો વાર પવન લાગ્યો. અડધી રાતે બાળકી સ્વરૂપે હાજર થયા. ચતુર્દાને તો બધી ખબર હોય પણ જગાડ્યો. ઉઠ ચારણ. ચારણ ઉઠ્યો, માને દંડવત પ્રણામ કરી. માં હટા હે બેટા છો તો બરોબર, કાંઈ દુઃખ તો નથી કે માજી? બીજું તો તમારી બધી દયા છે પણ એક કાળમુખો દુષ્કાળ જમીનમાં જાય તો 2 કિલા ગાયોના પેટમાં જાય છે. પણ આજે પવન લાગે છે ને ઉતરાતો, એ પવન થકી ગાયો બીજે 3 દિવસ 2-3 ગાયો મરી જાય છે માં. બાકી તો તમારી દયા છે. અરે બેટા એટલો જ છે ને કે હા બીજું કાંઈ શિયાળું વાહ નહીં બાબા. માતાજી
કહે છે જ્યાં બેટા આજથી શિયાળું વા નહીં વાવા. અને ત્યારે માતાજી કીધું કે બેટા આજથી કરી રવની સીમાડો જ્યાંથી ચાલુ થાય ત્યાંથી કરીને હું પવનને ના પાડું છું કે અહીંયાથી તું આવતો નહીં, મારા દીકરાની ગાયો મારી નાખે છે. જ્યાં સુધી ચંદ્ર સૂરજ ઉગે ને ત્યાં સુધી તું અહીંયાથી નીકળતો નહીં. અને આજની તારીખમાં તમે જાઓ ને શિયાળામાં તો પવન અથડાતો નથી વાગતો. એ જાહેર પરછા ભગવતીઓના પડ્યા છે, અમે કેટલા વખાણ કરીએ. એટલે બીજું તો કાંઈ નહીં ભાઈ, એક ચાલો કાચી માટીનો કરવો કરી અને બોલાવીશ હું બાળ. આ વાત કરી એ વાગડમાં રવમાં રવેચી ભગવતી બેઠી છે. કાચી માટીનો કરવો કરી અને બોલાવશે ઈ બાળ, પણ બોલ્યા પેલા બાળને ભૂઈ નાખું પાઠને. હા, લાખા કરી આયો, ભાટ સવાયો, બહુ દીખવાયો. અરે કુંભ કરાયો, બાળ બોલાયો, સભામાં હી માવલ જીતાયો, સુયસ ગાયો અને ગર્વ બધાયો કચ્છ ધરની. રવ રાય રવેચી જગ પ્રમેજી વકલ રેચી ઈશ્વરી. ઈ ભગવતી રવેચી નું સાનિધ્ય. મને એવી જાણવા મળ્યો કે આ ગામમાં ચારણ માતાનું મંદિર છે. આવો 9 લાખ ને જાણી આવો ને ચારણમાં આ તારા છોરું
આજો ધણી તિરુમાનો રામ આજો ધણી તિરુમાનો રામ આજો ધણી તિરુમાનો રામ સોમનાથ મહાદેવ ભીમનાથ મહાદેવ ચારણ માત મજા આવી. હું કલાકાર નથી, ભગત માણસ છું. આ તો અચાનક ચતુર્દાન મને અહીંયા અને તેમાં વળી હવે તો બાપુને સાંભળશું. હા, બાપુ છે ને આપણા લખમણસિંહ ને. હા હા, ભલે ભલે.